હરિપ્રબોધન પરિવાર યુવા સમાજ દ્વારા રવિવારના રોજ સવારે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી સત્ય ન્યાય આત્મીયતા માટે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। સત્ય ન્યાય અને આત્મીયતા માટે હરિપ્રબોધન પરિવાર યુવા સમાજ દ્વારા આજે સવારે શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતેથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, કાઉન્સિલર મનોજ પટેલ તથા ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ મહારાજ જે ફ્લેગ ઓફ આપી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી। આ રેલી નવલખી કમ્પાઉન્ડથી પ્રારંભ થયા બાદ ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, ટાવર કોઠી, 4 રસ્તા થઈને નવલખી ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને મૌન રેલી સંપન્ન કરી હતી। આ મૌન રેલી શક્તિ પ્રદર્શન નહીં પરંતુ આત્મીયતા તથા સત્ય અને ન્યાય માટેની રેલીનું હોવાનું આયોજકો દ્વારા જણાવ્યું હતું। પ્રદર્શન કરવું હોત તો અમે મૌન રેલી ન કરી હોત। શક્તિ પ્રદર્શનની બદલે પોતાના અંતરની વાત કહેવા માટે સૌથી સારામાં સારો રસ્તો મૌન દ્વારા છે। એટલે આને શક્તિ પ્રદર્શનનું નામ આપીને એક હરિપ્રબોધમ પરિવારનું એક ન્યાયની માગણીનું પગલું છે, એને શક્તિ પ્રદર્શન તરીકે હું એને સંબોધી નહીં શકું। કેમ કે બે વિષય છે, એક તો ન્યાયિક પ્રક્રિયાની અંદર અનેક મેટરો ચાલે છે, રાજકોટમાં જમીનની વાત હોય કે પછી આત્મહત્યા થઈ, એ પણ એક ન્યાયિક પ્રક્રિયા છે કે અનુજની વાત હોય। તો આપણે હવે જ્યારે પબ્લિક ડોમેનમાં આવ્યા છીએ હજારોની સંખ્યામાં। Subscribe now and press the bell icon. Never miss an update.